સ્વદેશી મેળા 2026નો પ્રારંભ સ્થાનિક કારીગરોની કલાને મળશે વૈશ્વિક મંચ। પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગણાતા ગોધરાના એસટી સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મેળામાં દેશી બનાવટની ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે અનેક સ્ટોલ્સ ઊભા કરવામાં આવે છે। વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને નાના પાયાના ઉદ્યોગો MSMEs તેમજ સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ્સને યોગ્ય બજાર પૂરું પાડવાનો છે। મેળામાં હસ્તકલા, ખાદીના વસ્ત્રો, માટીકામ અને ગૃહ ઉદ્યોગની ચીજોનું આકર્ષણ જોવા મળી રહ્યું છે, જે વિદેશી ચીજવસ્તુઓના બદલે ભારતીય બનાવટની વસ્તુઓ વાપરવા માટે નાગરિકોને પ્રેરિત કરે છે। આ મેળામાં મુલાકાતીઓ માટે માત્ર ખરીદી જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર અને મહાનુભાવોએ ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે આવા આયોજનોથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થાય છે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે છે। આ વર્ષે સ્વદેશી મેળા 2026માં પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જે બદલાતા સમય સાથે પરંપરાગત કળાના સંગમ સમાન છે। વિવિધ પ્રકારના 50 પ્રકારના જે સ્ટોલ લાગ્યા છે, સાથે સાથે પ્રાકૃતિક ખેતી દ્વારા પણ જે શાકભાજીથી લઈને જે વસ્તુનું ઉત્પાદન થાય છે તેનો પણ અહીંયા સ્ટોલ લાગ્યો છે અને આપણા શહેરમાં જ જે વસ્તુ બને છે અને આપણે અહીંયા જ જ્યારે વેચાણ થતું હોય ત્યારે શહેરની આવક શહેરમાં જ રહે અને આપણે 2047ના વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે અને સાથે સાથે તમામને રોજગારી પણ મળે એવું સુંદર આયોજન થયું છે। ત્યારે અહીંયા સ્ટોલની મુલાકાત લે એવી સૌને હું અપીલ કરું છું। હું હેન્ડમેડ જ્વેલરી બનાવું છું, જેમ કે સેટ, મેરેજને લગતી કોઈ પણ વસ્તુ, હલ્દીની પ્લેટ, મહેંદીની પ્લેટ, ડોલી, હલ્દીના સેટ, મહેંદીના સેટ, વોચ છે જે કાશ્મીરી વોચ જે અત્યારે સૌથી વધારે ટ્રેન્ડમાં ચાલે છે એ પણ મારી પાસે અવેલેબલ હોય છે અને હું આ બિઝનેસ 5 વર્ષથી કરું છું।